કેમ કે લોકો દુનિયાભરમાં જાય છે અને લાસ્ટમાં દર્શન કર્યા કરે મહારાજ ડાકોરના દર્શન કરે છે બરાબર છે દર્શન કરવા જાય છે એટલે મહારાજ જો તમે ભીડ જોવો તમે અત્યારે આગળ કેવું છે રાજસ્થાનમાં 108 રૂપિયા પુરાયું બોલો પેટ્રોલ 108 રૂપિયા પુરાયું મને પર્સનલી ભજીયા બહુ ઓછા પસંદ છે ગોટા પણ ડાકોરના ગોટા હેલો કેમ છો કેસે હો ધીસ સેડ યોર ફેવરેટ અમુલ પ્રજાપતિ વિથ અનધર શોર્ટ ટ્રીપ વિડીયો બીકોઝ અત્યારે અમે લોકો નીકળ્યા છે ડાકોર એટલે ઠાકોરના દર્શન કરવા માટે ઠાકોરના મારી જોડે એક મેમ્બર છે ઇન્ટ્રોડ્યુસ કરાવું છું બહુ જલ્દી મને નીકળી ગયા છે નીકળવાનો ટાઈમ હતો અમારો 7 વાગ્યાનો અત્યારે ટાઈમ 8:30 થયો છે એટલે ઓલમોસ્ટ 1.5 કલાક જેવું લેટ થઈ ગયા છે અમે લોકો હવે થોડુંક પ્લસ મહિના સલાહ કરે બહુ દૂર જવાનું નતું આઈ થિંક 80-90 કિલોમીટર જેવું ડાકોર રહી છે અમે લોકો જઈએ છીએ તો બહુ ટાઈમ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો મોટો વ્લોગ તો આવે છે આપણે પણ મોટો વ્લોગ શબ્દ રહી ગયો મોટો વ્લોગ સ્ટાર્ટ કર્યો અને આના જેવી મજા નહીં રહી મોટો વ્લોગ જેવી ફિલિંગ કોઈ જગ્યાએ નહીં યાર મજા આવી ગઈ જોરદાર બહુ ટાઈમ પછી મોટો વ્લોગ કર્યો ને એટલે મજા આવી ગઈ આપણા બુલેટ સાથે અને શું છે વિડીયો કેવો રહેશે કેવી મસ્તી છે ભાઈ કોણ મેમ્બર જોતા રહેજો મજા આવશે બરાબર છે અને આખો વિડીયો જોતા રહેજો કોમેન્ટમાં જઈ રહ્યો છો લખવાનું ભૂલશો ના બરાબર છે આગળ મસ્ત બ્રેક લઈશું ચાલવા પીશું કોણ મેમ્બર છે ઇન્ટ્રોડ્યુસ કરાવું તમને હું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ટ્રીપની અપડેટમાં એવું છે મિત્રો કે લાસ્ટમાં હમણાં જ અમે લોકો એક મેરેજ ફંક્શનમાં ગયા હતા એક્ઝેક્ટલી મેઇન રીઝન મેરેજ ફંક્શન હતું રાજસ્થાનમાં અને એની સાથે સાથે અમે લોકો રાજસ્થાનમાં મથુરા પછી વૃંદાવન અને ધાર્મિક સ્થળના પણ દર્શન અમારા થઈ ગયા તો ભાઈ અમારા મહારાજ એવું કહ્યા હતા કે ભાઈ તમે આ જગ્યા પર દર્શન કરીને આવ્યા છો ઓલરેડી તો તમે ડાકોરના દર્શન કરવા પણ જરૂરી છે કેમ કે લોકો દુનિયાભરમાં જાય છે અને લાસ્ટમાં દર્શન કર્યા કરે મહારાજ ડાકોરના દર્શન કરે છે બરાબર છે એટલે મહારાજ એવું કહે છે કે ડાકોરના તમે દર્શન કરો એટલે ટ્રીપ પછી 4-5 દિવસ પછી અમારો પ્રોગ્રામ મળ્યો ડાકોરનો કેમ કે વચ્ચે શેડ્યુલ થોડું ટાઈટ હતું એટલે આજે ઈચ્છા હતી કે આજે ડાકોરના દર્શન કરીએ આપણે ટ્રીપ અહીંયા જ એન્ડ કરીએ અમારી જે ટ્રીપ છે મથુરા વૃંદાવનના દર્શન કરી આપ્યા અમે લોકો એના પછી ટ્રીપ જરૂરી હતી કે ભાઈ રણછોડના દર્શન કરવાના તમે દુનિયામાં ગમે જાઓ પણ રણછોડના દર્શન ના કરો ત્યાં તમારી ટ્રીપ અધૂરી છે એવું અમારા મહારાજનું કેવું હતું અત્યારે અમે લોકો ઊભા છે અમારા ગંભીરા ચોક નજીકમાં મસ્ત મસાલેદાર ચા બનાવવા માટે ઓર્ડર આવ્યો છે ચા થોડી જશે પેટમાં કેવું છે ભૈયા ચા થોડી જશે પેટમાં મસ્ત મસાલેદાર પછી અમારી ગાડી જશે આગળ એવું છે એટલે આ રીઝન હતું ભાઈ અમારે એકદમ ઇન્સ્ટન્ટ ટ્રીપ ઉઠાવવાનું હવે મહારાજ કહેતા હતા કે ભાઈ આટલા તમે દર્શન દૂર સુધી કરી આવ્યા છો બરાબર છે તો જરૂરી છે કે ભાઈ ડાકોરના પણ દર્શન કરો ડાકોર આપણા ઘરેથી 80-90 કિલોમીટર જ છે ચલો કંઈ વાંધો નહીં આપણી ગાડી તો છે જ આપણી ગાડીને આપણે ઉપડી જઈએ તો સરસ નાની ટ્રીપ પણ થઈ જાય અને આપણે સરસ વ્લોગ પણ થઈ જાય મેં કીધું ચાલો ઉપડીએ છે તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સીધા નીકળીએ છીએ હવે ડાકોર માટે જય રણછોડ ચાલો મસ્ત શરૂઆત કરીએ આપણી ટ્રીપની એક સરસ મસાલેદાર ચાથી લાસ્ટ ટાઈમ પણ આગળ ચા પીને તો મજા આવી ગઈ હતી અમને શું કહ્યું મહારાજ એટલે આખા મહારાજ કે સ્પેશિયલ ભાઈ લાસ્ટ ટાઈમ જગ્યાવાળી ચા ઊભી રાખજે ચા પીએ આપણે ચુસ્કી લઈ લઈએ હા બધા તાર ખુલી ગયા મગજના જે બનતા હતા ને હાજના શું કેવું છે મજા આવી ને હવે સીધી ગાડી ડાકોર વગરની ઉભી રહે કે ચા જોરદાર મળી ગઈ છે ને એટલા માટે 94.20 ચોરાણું અને 20 રૂપિયા ડીઝલ મારે શું કેવું છે રાજસ્થાનમાં 108 રૂપિયા પુરાયું બોલો પેટ્રોલ 108 રૂપિયા પુરાયું અને 54 રૂપિયા એટલે 6 અને 8 ખાસો ફરક પડી ગયો વખત તો ફાઇનલી આવી ગયા છે ભાઈ ડાકોરના ઠાકોરના ધામમાં જય રણછોડ બીજા ગેટથી એન્ટ્રી લીધી અમે સીધા માર્કેટ બજારમાં આવી ગયા છે મંદિરનો ભાગ હવે આગળથી કંઈક રાઈટ સાઈડ છે મેન એન્ટ્રીમાં જ આપણે એ લોકો એન્ટર થઈ ગયા જો રણછોડનો ગેટ છે સામે અને એન્ટ્રીમાં જ અમે લોકો આવી ગયા છે હવે વ્યવસ્થિત પાર્કિંગ કરી દઈએ મહારાજ પછી આપણે અંદર જઈએ તો ફાઇનલી અમે લોકો ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા છે રણછોડના મંદિર પર જો આ રહી આપણું બાઇક પાર્કિંગ અને એક્ઝેક્ટ સામે છે મંદિર આદિરાજ રણછોડરાયની જય હો બરાબર છે હવે અમે જઈશું સીધા અહીંયાથી પહેલાં સરસ ડાકોરનો ફેમસ મગસ લઈશું પ્રસાદમાં અને પછી આગળ તમે દર્શન કરવા જઈશું ભાઈ તાપ બહુ ખતરનાક લાગે છે યાર હજુ આગળ 10-11 વાગ્યા આવ્યા છે પણ તાપ બહુ હેવી લાગે જો અને અહીંયાથી એન્ટ્રી છે આપણી
અંદર તો આઈ થિંક મોબાઈલ અલાઉડ સોરી વિડીયો શૂટ અલાઉડ છે નહીં, એટલે આપણે કરીએ પણ નહીં. મંદિરની અંદર નથી, બહાર અલાઉડ છે. મતલબ કોને શું મારે પહેલાં આપણે પ્રસાદ લઈએ જબરદસ્ત. અરે જો બાપાલાલ ને આપાલાલ બહુ છે એવા જો જે કે મગસવાલા. શું લેશું બોલો મહારાજ? ભગવાનને પ્રિય મગજ ધરાવે છે. બરાબર છે. ડાકોરનો મેન પ્રસાદ છે મગજ. મગજ હા એટલે જ ને ડાકોરની આ મગજ ધરે જેમ શ્રીનાથજીમાં થોડા ધરે મથુરામાં પેડા ચડે એમ ડાકોરમાં મગજ ધરાવાય છે. ના બસ હા સરસ કે મગજવાળાની બહુ જૂની પેઢી છે, 100% ચોખ્ખા કિલો મગજ મળે છે. બરાબર છે. એ ભગવાન ધરા માટે અહીંથી જવાનું હોય છે મંદિરમાં, ચંપલ અહીંયા મૂકી દેવાના, અહીંથી મંદિરમાં જવાનું, દર્શન કરીને અહીંયા પાછું આવવાનું. અહીં નીકળીએ મારે આપણે. હા, ભગવાનના મગજ ને તુલસી મારા 2 વસ્તુ ચડાવે. કઈ વાંધો નહીં, લઈ લઈએ તમારે. ભાઈ જોરદાર મગજ લઈએ તમે રણછોડરાયનો. વેલકમ મહારાજ. જય રણછોડ. જે જગ્યાએ ભાઈ અમે મગજ લીધું ને, જે કે મગજવાળા, ત્યાં જેકેટ ને હેલ્મેટ અમારું મૂકી દીધું છે. એમનો રિસ્પોન્સ બહુ સરસ રહ્યો ભાઈ. સામાન મૂકી દો, મંદિર હજુ ખોલવાનો ટાઈમ છે. 1 કલાક માટે કંઈક રાજભોગ છે એવું એક છે, મતલબ એટલે રાજભોગ એટલે જમવાનો સમય છે, રાજભોગ ધરાવે છે એવું એક છે, એટલે ટાઈમ લાગશે. એટલે અમે જે છે અહીંથી લક્ષ્મીજીના મંદિરે અને સામાન અમારો ત્યાં મૂકે છે. બહુ સરસ રિસ્પોન્સ રહ્યો દુકાનવાળા ભાઈનો. એમને કે સામાન તમે આગળ મૂકી દો અને તમે લક્ષ્મીજીના મંદિર જઈ આવો પહેલાં તો. અને આ મંદિર હજુ ખોલવામાં 1 કલાક છે આપણી પાસે, 40 મિનિટ આપણી પાસે હજુ. એટલે પહેલાં લક્ષ્મીજીનું દર્શન કરી આવો, ટાઈમ વેસ્ટ ના કરશો. સીધા જઈશું લક્ષ્મીજીના મંદિરે, દર્શન કરીને પાછા આવીએ તમે. તો અત્યારે પહોંચી ગયા છે લક્ષ્મીજીના મંદિરે ડાકોરમાં. પણ મોબાઈલ અંદર એલાઉડ છે ને, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી. અને આપણે એવું કંઈ કામ કરતા બી નથી કે અંદર જઈને કોઈ આપણને કહે કે ભાઈ વિડીયો શૂટ ના કરશો, ફોટો ના લેશે એમ. આ મંદિર છે, અહીંયા દર્શન કરીને આપણે મળીએ. અને આ જે છે ને જગ્યા આપણે મેન આ ગોમતી ઘાટ ને, ગોમતી ઘાટ પર જતા રસ્તામાં આવે છે જ્યાં રણછોડરાય ભગવાન અહીં આગળ તોલાયા હતા. અત્યારે જે કે બાધા હોય છે ભાઈ તોલવાની અહીં આગળ થાય છે, પણ અહીં આગળ જ રણછોડરાય ભગવાન તોલાયા હતા. એટલે અહીં ડાકોર આવીએ છીએ પણ આવું બધું નોલેજ નહોતું. આવીને સીધા આગળ તોલી જાય બધા એમ, પણ અહીં આગળ મેન ભગવાન પણ અહીંયા તોલાયા હતા, આ ત્રાજવા પર જ. અને અત્યારે પણ બાધા હોય છે અમુક લોકોની, તો અહીંયા જ પૂરી થાય છે એવું છે. મેં આજે જ વાંચ્યું ઉપર રણછોડરાયને પણ અહીંયા તોલવામાં આવ્યા હતા. અને આ છે શંકર ભગવાનનું મંદિર એ સામે. જો તમે ભીડ જુઓ તમે અત્યારે આગળ 2 મિનિટની ખાલી ભીડ છે. પબ્લિક શાંતિ નહીં રહેતી, દર્શન થઈ જશે ઇઝી. પણ જો ધક્કા મૂકી કરે છે ભાઈ આગળ પણ. કોણ છે? અમૂલ પ્રજાપતિ. બરાબર છે. હમણાં જ મંદિર ખુલ્યું છે ભાઈ અને પબ્લિક છે. આજે ભલે વીકેન્ડ છે પણ એટલી બધી પણ એક્સપેક્ટેશન નથી ભીડ મળશે એવું. ના આવી ગયું આપણે હતા જે કે મગજવાલા મંદિરના મેઇન ગેટની એક્ઝેક્ટ બાજુમાં. અમે પણ અહીંથી મગજ સુધી પ્રસાદ ભાઈ અમારો સામાન અહીં જ છે મૂકેલો. અને અમે લોકો દર્શન કરીને આવીને અહીંથી લઈશું. સામાન અમારો કલેક્ટ કરી લઈશું. હેલ્મેટ છે ને જેકેટ છે, બધી વસ્તુ મૂકેલી છે. અને અહીંયાથી મેઇન ગેટ છે ને એક્ઝેક્ટ એની સામે આ દુકાન છે. બરાબર છે. અને આગળ અત્યારે 5 મિનિટ પહેલાં એટલી બધી ભીડ હતી ને કે અહીંયા સુધી ભીડ હતી, આગળ સુધી ભીડ. પણ મહારાજને કીધું આપણે કોઈ જાતની ઉતાવળ કરવી નથી, પાછળ ઊભા રહીએ. 2 જ મિનિટની ભીડ છે બધી, ફટાફટ દર્શન થઈ જશે આપણા. અને ભીડ જો એકદમ ક્લિયર થઈ ગઈ, ખાલી 2 મિનિટની ભીડ હતી. ઓકે મહારાજ, કોઈ જ જાતનું આપણે પબ્લિકમાં ઉભરાવાની જરૂર નથી. હવે સરસ રાજાધિરાજ યોગીરાજ રણછોડરાયના દર્શન કરીશું. અને અંદર પણ મોબાઈલ અથવા કેમેરા અલાઉડ નથી, તો અંદર આપણે કોઈ જાતનો વિડીયો શૂટ કરીએ નહીં. સરસ દર્શન થઈ ગયા છે ભાઈ રણછોડરાયના. અને એક્ઝેક્ટ આપણી સામે છે આ રણછોડરાયનું મંદિર છે. થોડી ભીડ હતી, થોડીને વધારે જ કહેવાય. ભીડું કેવું મહારાજ? ભીડ થોડી વધારે કહેવાય. પણ આ સાથે ભાઈ આપણી જે ટ્રીપ હતી ને ભાઈ, આપણે સોરી મથુરા વૃંદાવન જે બધું ફર્યા હતો ભાઈ, આ સાથે રણછોડરાયના દર્શન સાથે આપણી અહીંયા પરિપૂર્ણ થાય છે. બરાબર. એમનું ભાઈ હવે ઘણા બધાનું કહ્યું છે કે ભાઈ ડાકોરને દર્શન ના કરો, તમે ભલે 4 ધામ થઈ જાઓ. બરાબર. ભલે તમે 4 ધામ થઈ જાઓ પણ ડાકોરના દર્શન ના કરો ત્યાં સુધી તમારા 4 ધામ પણ અધૂરા છે. બરાબર ને? એટલે આજે અમારા વૃંદાવન, મથુરા, ગોકુળ ને ઘણા બધા સ્થળ પર ફર્યા હતા. એ આજે અહીંયા પરિપૂર્ણ દર્શન કરીને પૂર્ણ થઈ ગયા છે. બરાબર છે. અને અંદર તો આપણે મોબાઈલ વિડીયો શૂટ નથી કર્યું કેમેરાથી, કેમ કે છે ને ઘણા બધાને ભાઈ ટોક્યા, આપણે ટોકે એવું કામ કરતા
નથી. દરેક મંદિરમાં પણ હું વિડીયો શૂટ નથી કરતો, કેમ કે ભાઈ એ લોકો આપણને બોલે પછી કરીએ, એના કરતાં વસ્તુ કરવાનું જ નહીં. હવે રેસ્ટ લઈશું. વાગ્યા છે કમ્પ્લીટ 12:03. આરામથી અમે લોકો ફરતા અમે હવે ડાકોરના ફેમસ ભજીયા ખાવાના છે હવે, બરાબર છે. અને ફરતા નીકળીશું વડોદરા તરફ. પછી વડોદરામાં એક મુલાકાત કરતાં સીધા જઈશું મારું વાળું ગામ ડબકા તરફ, બરાબર છે. ચાલો હવે ગોપ્રોની બેટરી બદલી કરીશું. બેટરી થોડી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. બેટરી બદલીને પાછા મળીએ. રણછોડરાય મંદિરનો દર્શન કરવાનો સમય જો નવો છે ભાઈ, અપડેટ થઈ ગયો છે. તમારી રીતે જોઈ લેજો. મંગળા આરતી દર્શન ખુલ્લા, સવારના દર્શન ખુલ્લા સમય, દર્શન બંધ સમય જે બી હોય તમારે જોઈ લેજો. આ નવો સમય ફેરફાર થઈ ગયો છે નવો હવે, બરાબર છે. અત્યારે વાગ્યા છે 12 એટલે મંદિર હવે બંધ થઈ ગયું. સીધા 4 વાગ્યા હવે ખુલશે. અમે જઈએ છીએ અહીંયાથી એક્ઝિટ, કેમ કે જો ઓલમોસ્ટ દરવાજો બંધ થઈ ગયો છે ભાઈ. ડાકોરમાં તમે ગોટા ના ખાઓ એ બાપાલાલના, તો ભાઈ ડાકોર આવું સીતારામ તમારું સોના લઈ લો. હે સોના લઈ લો. એટલા બધા ખાઈશું? સોના તો 250 એવું છે, ખાઈશું આપણે. ચાલો, જેવી રીતે વડોદરામાં આવો ને સેવસળ ના ખાઓ, એવી રીતે ભાઈ ડાકોર આવો તો ગોટા વગર શું કહે છે શું લેવા આવું લઉં દહીં લઈ આવો અલગ કઈ વાંધો. ચાલો દહીં અલગથી લઈએ અને ગોટા અંદર ખાઈએ. બાપાલાલના ગોટા ગરમ ગરમ, બાપાલાલના ડાકોરના પ્રખ્યાત ગોટા અને મસ્ત ચીલ્ડ દહીં. ચાલો લાવો. મને પર્સનલી ભજીયા બહુ ઓછા પસંદ છે ગોટા, પણ ડાકોરના ગોટા આપણને ભાવે છે. મજા આવી ગઈ. ગરમી છે પણ ગરમ ગરમ ગોટાની મજા કંઈક અલગ છે. શું કહું મારા? ગરમ ગરમ ગોટા અને ચીલ્લું દહીં. શું કહું મહારાજ, કેવું રહ્યું? સરસ ગોટા. ગોટા ના ખાઈએ તો ડાકોર આવું ને કામું છે ભાઈ, દર્શન કરો ને. મરચા પણ બધું ઓલા. ચાલો ભાઈ ફરી દર્શન કરીએ. રાજરાજ યોગીરાજ રણછોડરાયજીના દર્શન. સોરી, અમારી બાઇક આવી રહી. હેલ્મેટ અમારું ત્યાં દુકાને છે જ્યાં અમે પરસાદ લીધા સવારમાં ત્યાં, બરાબર છે ને. અત્યારે અહીંથી નીકળીશું બાઇક લઈને. હેલ્મેટ જેકેટ પણ ત્યાં સવારનું છે જ. અને બાઇકની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, કેમ કે ગરમ થઈ ગઈ. જો ચાલો સીધા હોય જઈએ આપણે ત્યાં જય રણછોડ. આવજો. ચાલો, સરસ ભાઈ રિસ્પોન્સ રહ્યો એમનો. અને અહીંયાથી આપણે નીકળીશું સીધા સાવલી મંજુસર ને સીધા વડોદરા, કેમ કે ભાઈ અમારા મહારાજને થોડું કામ છે આગળ, એટલે સાવલી મંજુસર રહીને આગળ અમે સીધા વડોદરા નીકળીશું. હવે ગૂગલ મેપ લગાવીશું, ચાર્જિંગ પણ લો છે એટલે ચાર્જ કરતા રહીશું અને ગૂગલ મેપથી રસ્તો જોતા રહીશું. તમે આવો તો મુલાકાત લેજો ભાઈ. JK મગસવાલા એક્ઝિટ મંદિરના ગેટની સામે જ છે. જય રણછોડ. તો અત્યારે વાગ્યા છે સાંજના કમ્પ્લીટ 4:30 થયા છે. અને મારું બધું જ કામ જે હતું એક રિલેટિવનો ત્યાં જ મળવાનું હતું ને એ બધું કામ પણ પતી ગયું છે. અને ગરમી બહુ ખતરનાક છે ભાઈ, પણ જેકેટ એટલા માટે પહેરાવ્યું છે ભાઈ, ડસ્ટ પણ બહુ ઉડે છે એટલે આ જેકેટથી પ્રોટેક્ટ થઈ જઈએ આપણે, એવું છે. અને અત્યારે સીધા ઊભા છે અમે લોકો અમારા ભાયલી મેઇન રોડ ઉપર. અહીંયાની ફેમસ લસ્સી માટે ઊભા છે. રામથાન લસ્સી મારા વ્લોગમાં અવારનવાર આ જગ્યા આવતી રહે છે. અહીંયાની લસ્સી બહુ જોરદાર ફેમસ છે ભાઈ, અને અહીંયા પણ એકદમ ફ્રેશ બને છે. ઉનાળા માટે સ્પેશિયલ લસ્સી છે આગળ. તો લાસ્ટ પોઈન્ટ છે અમારો આગળ. અને જે લસ્સી પીને સીધા અમે લોકો જઈશું અમારા ઘર તરફ. પણ એકદમ ફ્રેશ થતા આજી લસ્સી બને. જો મારા લસ્સી મંગાવી 2 જમ્બો બનાવો, જમ્બો જો. અને ભાઈ આગળ એકદમ ફ્રેશ થઈ છે યાર લસ્સી આપણી છે. લાવો આ રહ્યો જમ્બો ગ્લાસ. જો લો મહારાજ, કેવી છે કહેજો પાછા. આ શેઠ બેઠા બાજુ મેં શેઠને કહેજો કેવી છે. પેલા મોટા શેઠ કઈ ગયા? એવું દાદા તો સ્વર્ગમાં આજનો છે, 4-5 વર્ષ છે ને, 7 વર્ષ છે. હા, શરૂઆત એમને કરી હતી, હજુ કન્ટિન્યુઅસ વાત ચાલે છે. તો ભાઈ આ અમારું લાસ્ટ સ્ટોપેજ છે. હવે અહીંથી કોઈ સ્ટોપ લેવાના નથી, બીકોઝ હવે સીધા આવે છે અમારું ગામ 20 કિલોમીટર છે અહીંયાથી. અને મસ્ત રામચંદની લસ્સી પેલી જમ્બો ગ્લાસ પીધો, જોરદાર મજા આવી ગઈ. પેટ આખું ફૂલ થઈ ગયું છે. તો આપણો આજનો બ્લોગ એડ કરીશું. મહારાજ મહારાજ બીજી ફરી લેવી છે.
આજનો આપણો 200 કિલોમીટર ટ્રીપ રહેશે. કેવો રહ્યો એક્સપિરિયન્સ? મજા આવી? અને બાઇક માટે કેવું રહ્યું? બાઇક માટે કમ્ફર્ટેબલ છે? કમ્ફર્ટેબલ એટલે સિટિંગ કેવું રહ્યું? કોઈ શરીરનો કોઈ દુખાવો નથી. 200 કિલોમીટર ફર્યા છે. મારે થોડા બોડીમાં છે મારે, એટલે એમને ખાસ પૂછવું પડે કે કેવો એક્સપિરિયન્સ રહ્યો છે. બરાબર છે ને? આજનો બ્લોગ આપણે એન્ડ કરીશું. જો બ્લોગ ગમે તો કોમેન્ટમાં જય રણછોડ લખવાનું ભૂલશો ના. બરાબર છે? ચાલ બાય બાય, મળીએ જય રણછોડ.